टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। છે તેને લઈને જો જોવામાં આવે તો પરિણામો પર ખાસ નજર કરીએ તો આપણે જણાવીએ કે કુલ 48 જેટલી જે બેઠકો ભાજપ આ વખતે અંકે કરવામાં સફળ રહ્યું અને તેનું સૌથી મોટું જેમાં પાસું એ રહ્યું કે નરેન્દ્ર મોદીએ જે રીતે પ્રચાર કર્યો, દિગ્ગજ નેતાઓ અહીં ઉતરીને 48 બેઠકો મેળવી છે। આમ આદમી પાર્ટીને માત્ર 22 બેઠકથી સંતોષ માનવો પડ્યો છે અને સતત ત્રીજી વખત કોંગ્રેસ પોતાનું ખાતું પણ નથી ખોલાવી શક્યું અને આ તમામ બાબતો એટલા માટે પણ આ પરિણામોમાં મહત્વપૂર્ણ છે કારણ કે જે રીતે પ્રચાર થયો હતો અને જે રીતે એક્ઝિટ પોલના આંકડાઓ આવ્યા હતા તેના કરતાં પણ આ પરિણામ ખૂબ જ રસપ્રદ રીતે સામે આવ્યું છે અને આ તમામ બાબતો એટલા માટે પણ હવે આગામી સમયમાં ખાસ બની રહેશે કારણ કે હવે ભાજપ આ તમામ બાબતોને લઈને શું કરશે તે અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે। પરંતુ હવે દિલ્હીની અંદર ભાજપ વિકાસની કેવી હરણફાળ ભરે છે તે જોવાનું રહેશે। આ એક અલગ રીતે આપણે દર્શાવવાનો પ્રયત્ન કરીએ કુલ 48 બેઠકો ભાજપ અંકે કરી ચૂકી છે। 40 બેઠકોનો ફાયદો સીધો ભાજપને અહીં જોવા મળી રહ્યો છે અને આમ આદમી પાર્ટી જે આ વખતે ખૂબ ઉત્સાહમાં લાગી રહી હતી, ખૂબ મહેનત પણ કરી પણ આખરે 22 બેઠકોથી તેમને સંતોષ માનવો પડી રહ્યો છે અને કોંગ્રેસને કોઈ પણ બેઠક આ વખતે પણ નસીબ નથી થઈ। પણ ફરી એકવાર કોંગ્રેસના સુપડા સાફ થઈ ચૂક્યા છે અને જો વોટ શેરની પણ વાત કરવામાં આવે તો તેમાં પણ જબરજસ્ત ઉલટફેર જોવા મળી રહ્યો છે। આમ આદમી પાર્ટીનો જ્યાં દિલ્હીથી ઉદ્ભવ થયો હતો અને આખરે 10-11 વર્ષ બાદ અહીંથી જ આમ આદમી પાર્ટીનો જાણે સફાયો થયો હોય તેવી રીતે જનતાએ તેમને આપ્યો છે જાકારો અને હવે દિલ્હીની અંદર ભાજપ સરકાર બનાવવા જઈ રહી છે અને એ બે તબક્કે ડબલ એન્જિન સરકારની શું ખાસિયતો રહેશે તે અત્યંત મહત્વપૂર્ણ રહેશે અને સાથોસાથ હવે સીએમનો ચહેરો કોણ હોઈ શકે છે તેને લઈને પણ ચોક્કસપણે હવે ચર્ચાઓ તેજ થઈ ચૂકી છે। પરંતુ હવે જોવાનું એ રહેશે કે આખું એ જે માળખું છે તે કેવી રીતે ગોઠવાશે અને તેમાં કયો ચહેરો છે તે સીએમ માટે પસંદ થશે, જાહેરાત તેની ક્યારે થશે, આ તમામ બાબતો અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે। પરંતુ હાલ તો ભાજપ કાર્યાલય ઉપર જશ્નનો માહોલ છે, લોકો એકબીજાને મોં મીઠું કરાવીને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે। ભાજપના કાર્યકર્તાની અંદર શું ઉત્સાહ અત્યારે છે તે આપ જોઈ રહ્યા છો। અહીં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અહીં પહોંચી ચૂક્યા છે અને બસ ટૂંક સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અહીં આવશે અને તમામ કાર્યકર્તાઓ સાથે તેઓ પણ આ જશ્નની અંદર સંમેલિત થશે, તેમને સંબોધિત કરશે।